નાગવાના સમાચારો મળ્યા કે ગરીબના લોકોના ઘરો મકાનો તોડી દેવાયા છે. આ પ્રશાસક પ્રફુલભાઈ પટેલજી દ્વારા વારંવાર દમણ દીવના ગરીબ, લાચાર અને બેબસ લોકોના ઘરો મકાનો દુકાનો તોડાઈ રહ્યા છે. જે નાગવાના નેતા છે એ મોહનભાઈ, તમે તો બધા નાગવાના લોકોને ભેગા કરીને મોટી મોટી આશ્વાસનો આપેલા, તેનું શું થયું? એ ઓર્ડરમાં તોડવાનો જે ઓર્ડર છે તેમાં દીવના નેતાઓના સાઇન છે. બામણી અમૃતાબેન અમૃત, પછી ભાનુબેન દિનેશ, તેમજ બામણીયા સવિતાબેન કાંતિલાલ, એમણે પણ એ ઓર્ડરમાં સાઇન કરેલો છે. મતલબ આ લોકોના ઘર તોડવાની સહમતિ દીવના નેતા લોકોએ આપેલી છે. મોહનભાઈએ બધાને વિશ્વાસ અપાવેલો. મોહનભાઈએ બધાને પહેલા તો ડરાવી દીધા, ગભરાવી દીધા અને ગેરમાર્ગે દોરી દીધા. બધાને કહ્યું કે કોઈએ વિરોધ નથી કરવાનો, કોઈ આમ નથી કરવાનો, કોઈ તેમ નથી કરવાનું. આજે શું પરિણામ આવ્યું? લોકોના ઘરો મકાનો દુકાનો તૂટી ગયા. મોહનભાઈ, તમે તમારી તિજોરી ભરેલી બચાવી લીધી. તમારું બચાવવા માટે તમે લોકોનો સત્યનાશ કરી દીધો. તો તમે કહેશો કે મારી બી હોટલ જવાની, મારી બી જમીન જવાની, પણ તે જમીનનું તો આમાં મોટામાં મોટું સેટિંગ છે. તમે બીજી જગ્યાએ જમીનનું એનું સેટિંગ કરી લીધું, તમારા લાયસન્સ તમે બીજી જગ્યાએ શિફ્ટ કરી લેવાના. હવે આખી નાગવાના લોકોને બરબાદ કરી દેવાના. નમસ્કાર. મને દીવના સમાચાર મળ્યા. નાગવામાં જે દમણ દીવના પ્રફુલભાઈ પટેલના પ્રશાસન દ્વારા જે ઘરો મકાનો દુકાન તોડવામાં આવ્યા છે તે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. હું હાલ દમણ દીવની બહાર છું અને સરકારી કામકાજ અર્થે જ હું બહાર આવેલો છું અને 15 તારીખે પાછો આવી રહ્યો છું. પરંતુ આ દરમિયાન મને જ્યારે નાગવાના સમાચારો મળ્યા કે ગરીબના લોકોના ઘરો મકાનો તોડી દેવાયા છે, આ પ્રશાસક પ્રફુલભાઈ પટેલજી દ્વારા વારંવાર દમણ દીવના ગરીબ, લાચાર અને બેબસ લોકોના ઘરો મકાનો દુકાનો તોડાઈ રહ્યા છે. અને દુઃખદ છે કે આ અંગે મારા દ્વારા પાર્લામેન્ટના પટેલો પર વારંવાર રજૂઆતો થઈ અને રજૂઆત થવા બાદ પણ પ્રશાસક પ્રફુલ પટેલજી આ રીતના કૃત્યોથી બાજ આવી રહ્યા નથી. અને મેં જે ઓર્ડર વાંચ્યો 4/6/2025 તેમાં એક બાબત બીજી પણ છે જે મને ખૂબ જ દુઃખી કરી રહી છે. પ્રશાસનના ઓર્ડરમાં દીવના નેતા લોકો દ્વારા એ ઓર્ડરમાં તોડવાનો જે ઓર્ડર છે તેમાં દીવના નેતાઓના સાઇન છે. બામણી અમૃતાબેન અમૃત, પછી ભાનુબેન દિનેશ, તેમજ બામણીયા સવિતાબેન કાંતિલાલ, એમણે પણ એ ઓર્ડરમાં સાઇન કરેલો છે. મતલબ આ લોકોના ઘર તોડવાની સહમતિ દીવના નેતા લોકોએ આપેલી છે. એ ખૂબ જ દુઃખદ વાત છે. તો શું મારે એ દીવના નેતાઓને પૂછવાનું છે? એટલે તમે ત્યાં ગયા હતા લક્ષદ્વીપ કે ગરીબોના લોકોના ઘરો મકાનો તોડાવવા માટે? લોકો મને કહે છે કે સાંસદ તરીકે તમે શું કરી રહ્યા છો? તો હું કહેવા માંગુ છું, હું વારંવાર પાર્લામેન્ટમાં બોલું છું, વારંવાર મુદ્દાઓ ઉઠાવું છું. પ્રશાસકના દરેક કાલા ચિઠ્ઠાઓને મેં પ્રશાસનના જેટલા જોખમી મુદ્દાઓ છે તેને મેં પાર્લામેન્ટમાં લગાતાર ઉઠાવ્યા છે. પરંતુ આવા સત્તાના લાલચીઓ, પોતાનું ઘર અને તિજોરી ભરવાવાળાઓ અને પોતાની મિલકત બચાવવા માટેના આ નેતાઓ મારી આ મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છે. તમે સાંભળ્યું છે અને તમે મારી રજૂઆતોને જોઈ હશે તો દિલ્હીમાં જ્યારે મેં રજૂઆત કરી છે ત્યારે મંત્રીએ પણ સાફ કહ્યું છે કે તમારા ત્યાંના સરપંચો, જિલ્લા પંચાયતના મેમ્બરો અને તમારા ત્યાંના નેતાઓ લખીને આપે છે કે અહીંયા બધું સરસ ચાલે છે, પ્રશાસક પ્રફુલ પટેલ સરસ કામ કરે છે, એવા એ લોકોએ સર્ટિફિકેટ આપેલા છે. જ્યારે હું ત્યાં વિરોધ કરું, જ્યારે પ્રશાસક પ્રફુલ પટેલના કૃત્યોને હું ખુલ્લા પાડું, ત્યારે આ બધા નેતાઓ
સર્ટિફિકેટ આપે છે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ બહુ સરસ કામ કરે છે. હું આ બાબતે પૂછવા માંગુ છું, જે નાગવાના નેતા છે એ મોહનભાઈને, મોહનભાઈ તમે તો બધા નાગવાના લોકોને ભેગા કરીને મોટી મોટી આશ્વાસનો આપેલા, તેનું શું થયું? ને દુઃખની વાત છે, મારા દમણ દીવના લોકો એટલા ડરી ગયા છે, ગભરાઈ ગયા છે કે પોતાના હક અને અધિકારની લડાઈ લડવા જ નથી માંગતા. પ્રશાસન ખુલ્લું ખાલી એમ જ કહી દે રાત્રે આવીને કે કાલે તમે ઘર તોડી પાડો, તો બધા ખાલી કરવા લાગી જાય, તોડવા લાગી જાય. આટલો ડર શા માટેનો? અરે થોડી હિંમત તો કરો, થોડી મહેનત તો કરો, પોતાના ભવિષ્ય માટે લડવા માટેનો પ્રયાસ તો કરો. શા માટે આટલા ડરી ગયા છો? આટલા શા માટે ગભરાઈ રહ્યા છો? આ સાંસદ તમને પ્રોમિસ કરે છે તમારી દરેક લડાઈમાં તમારા સાથે છે, પણ કહેવાય ને આપણી ગુજરાતીમાં, જરનારીમાં જોર નહીં તો ડાયન શું કરે? હું તમારો સાંસદ લડવા માટે તૈયાર છું, પણ તમે આટલા બધા ગભરાઈ ન જાઓ, ડરી ન જાઓ અને પોતે જ લડવા પહેલા જ હથિયાર ના મૂકી દો. મેં ઘણા માણસોને મોકલ્યા હતા, ભાઈ નાગવા જાઓ અને નાગવાના લોકોને પૂછો, પણ કોઈ ભેગા જ નહીં થાય. લોકો એમ કહે કે નહીં, ઉમેશ પટેલને બોલાવે તો નહીં તૂટવાનો છે, તે બી તૂટી જશે. તમારે શું કરવાનું? તમે મને એક ફોન તો કરો, મને એક માત્ર ચાન્સ તો આપો, બોલાવો તો ખરા. અરે કાનૂની લડાઈ લડો તો ખરા. મોહનભાઈએ બધાને વિશ્વાસ અપાવેલો, મોહનભાઈએ બધાને પહેલા તો ડરાવી દીધા, ગભરાવી દીધા અને ગેરમાર્ગે દોરી દીધા. બધાને કહ્યું કે કોઈએ વિરોધ નથી કરવાનો, કોઈ આમ નથી કરવાનો, કોઈ તેમ નથી કરવાનું. આજે શું પરિણામ આવ્યું? લોકોના ઘરો, મકાનો, દુકાનો તૂટી ગયા. મોહનભાઈ તમે તમારી તિજોરી ભરેલી બચાવી લીધી. તમારું બચાવવા માટે તમે લોકોનો સત્યનાશ કરી દીધું. તો તમે કહેશો કે મારી બી હોટલ જવાની, મારી બી જમીન જવાની, પણ તે જમીનનું તો આમાં મોટામાં મોટું સેટિંગ છે. તમે બીજી જગ્યાએ જમીનનું એનું સેટિંગ કરી લીધું, તમારા લાયસન્સ તમે બીજી જગ્યાએ શિફ્ટ કરી લેવાના. હવે આખી નાગવાના લોકોને બરબાદ કરી દેવાના. આજે ફરીથી કહું છું મારી દીવ દમણની જનતાને કે ભાઈ ડરો નહીં, સાંસદ તમારા સાથે છે, 24 કલાક તમારી સાથે છે. તમારા દરેક નિર્ણયમાં, તમારી દરેક સમસ્યાના સમાધાન માટે હું લડવા માટે તૈયાર છું. પણ એટલું તો કરો કે તમે મારા સાથે તો ઊભા થાઓ, લડવા માટેનો પ્રયાસ તો કરો. બાકી બધું કરવા માટે તૈયાર છું. બસ એ જ કહીશ કે જે પણ તૂટ્યું ફૂટ્યું છે તેનાથી મને ખૂબ જ દુઃખ થયું છે, ખૂબ જ તકલીફ પહોંચી છે અને ખૂબ જ આહત થયો છું. મારા થકી મારા પર તમને કોઈ પણ પ્રકારની ખાતરી જોઈતી હોય કે તમને મદદ જોઈતી હોય તો મને યાદ કરજો. હું તમારા સાથે દરેક પ્રકારે સાથ અને સહકાર આપવા માટે બંધાયેલો છું. ધન્યવાદ.